મિત્રો, બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ આવવાના શરૂ થઈ ગયા છે અને ટ્રેન્ડમાં એનડીએને જબ્બર સફળતા મળી રહી હોય એવું લાગી રહ્યું છે. પરિણામો બહુ મોટી ઉથલપાથલની શક્યતા નથી. 243 બેઠકમાં ખૂબ જ ધીંગી બહુમતીથી એનડીએ એટલે કે નીતિશ કુમારની પાર્ટી અને જે જનતા દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટીનું જે ગઠબંધન છે એ ખૂબ જ આગળ જઈ રહ્યું છે અને જંગી બહુમતી મેળવશે. એની સામે મહાગઠબંધન એટલે તેજસ્વી યાદવનું લાલુ જનતા દળ અને કોંગ્રેસ સીપીઆઈએમ સહિતના જે પક્ષો છે એમનો રકાસ થયો છે એવું કહી તો પણ ખોટું ન કહેવાય. આ પરિણામોમાં એક વસ્તુ કહેવી પડશે કે અમિત શાહ છે એ ક્યાંક ને ક્યાંક ચાણક્ય સાબિત થયા છે. એમનો જે ચૂંટણીની ચોપાટ પાથરી હતી બિહારમાં અને ચૂંટણીનું જે એમનું ગણિત હતું એ સંપૂર્ણ સફળ થયું છે. અને જો આપણે અમિત શાહને કોઈને કોઈ રીતે ચાણક્ય કહીએ તો એમના ચંદ્રગુપ્ત છે એ નીતિશ કુમાર છે. નીતિશ કુમારની લોકપ્રિયતા હજુ પણ બિહારમાં અકબંધ છે અને સામે રાહુલ ગાંધી ખૂબ જ નિરાશાજનક નેતૃત્વ પૂરું પાડવાનું આ બાબતથી નક્કી થાય છે. બિહારીઓના દિલ નથી જીતી શક્યા, તે મત નથી જીતી શક્યા. આ ચૂંટણીના પરિણામો તો આજે સાંજ સુધીમાં એકદમ ક્લિયર થઈ જશે અને હવે કોને મુખ્યમંત્રી બનાવવાને એ બધી બાબતો છે એમાં નીતિશ કુમારનું નામ સ્વાભાવિક રીતે આગળ છે. પણ આ પરિણામો છે ને દેશમાં જે રીતે લોકસભાના પરિણામો બાદ એનડીએ ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભીંસમાં આવ્યા હતા ને એમને માટે એક પ્રાણવાયુ પૂરો પડી દેશે. કેવી રીતે કે એક તો જેડીયુ છે એ કેન્દ્રમાં અને બિહારમાં બંનેમાં હવે ભારતીય જનતા પક્ષ સાથે રહેશે એટલે કે એનડીએ સાથે રહેશે અને બીજા પક્ષો છે એ રાહુલ ગાંધીના ગઠબંધનમાં કે એના નેતૃત્વમાં આગળ જવાનું વિચારશે નહીં. આ પરિણામોમાં એક અપસેટ જે 2-3 અપસેટો થયા છે ને ધ્યાન દોરવા જેવી બાબત છે. એમાં એક મહિલાઓને જે 10,000 રૂપિયા આપ્યા એ જે કયો એ અમિત શાહનો નરેન્દ્ર મોદીનો ખેલ સફળ થયો છે અને મહિલાઓએ બમ્પર વોટિંગ કર્યું છે. અને જે રીતે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે કેજરીવાલને લાવવામાં આવેલા અને કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી, લગભગ એ જ મોડલનું આમાં અહીંયા કામ ક્યાંક ને ક્યાંક પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે નબળા પડેલા રાહુલ ગાંધી છે ને કેન્દ્રીય નેતૃત્વને કોંગ્રેસમાં જ પડકારવામાં આવશે અને કોંગ્રેસમાં ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી શાહની જોડી છે એ ભંગાણ કરે તો નવાઈ નહીં.